શ્રી ભક્તિ ગંગા યુટ્યુબ ચેનલ જોતા મારા ભક્તોને ઓમ નમઃ શિવાય. આજે હું જાનાબાઈની દ્રઢ કૃષ્ણની ભક્તિનો ઇતિહાસ તમને કહું છું. જાનાબાઈ કૃષ્ણના માન ભગત હતા અને 24 કલાક હરિનું સ્મરણ કરતા અને શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ એ ભજન કરતા હતા. જાનાબાઈ ઘેરે 4-5 ગાયો રાખે છે, દુધાણા રાખે છે અને ઘરના કામકાજ કરે. કામકાજ કરતા કરતા જાનાબાઈ હરિનું ભજન કરે છે. જાનાબાઈ રોજ એક થપારો છે એના સાણ લઈ અને સાણા થાપવા જાય છે, સાણાના ઢગલા કરે છે. આમ કરતા કરતા ઘણો કાળ વીતો. જાનાબાઈ સાણા થાપતા થાપતા કૃષ્ણ કૃષ્ણ બોલે છે. દરેક ઘરનું કામ કરતા કરતા કૃષ્ણ કૃષ્ણ બોલે છે. એમ કરતા એક દિવસે એક ઘટના ઘટી કે જાનાબાઈના થપારેથી એક પાડોશીનો થપારો હતો, એને સાણાને ચોરી કરી અને જાનાબાઈના થપારેથી સાણાનો ઢગલો પોતાના થપારામાં કરી નાખ્યો છે. જાનાબાઈ પોતાના થપારે સાણ લઈ અને આવ્યા છે તો વિચાર કરે કે મારા બધા સાણા કોણ લઈ ગયું છે? આજે મારા થપારામાં ચોરી થઈ. ઘણા માણસો ભેગા થઈ ગયા કે જાનાબાઈ શું બન્યું છે કે આજે મારા થપારાના બધા સાણા કોક ઉપાડી ગયું, સાંઈથી ગમે લઈ ગયું હોય. પછી એક બાઈ પર શંકા જઈ કે આ થોડીક સોંટી છે, આને ચોરી કરી હોય. તો બધા ત્યાંના થપારે ગયા અને થપારીનો મોટો ઢગલો સાણાનો હતો. જો જાનાબાઈ કહેશે, બધા ભક્તો પણ ભેગા થયા છે કે સાણા તો બધાના સરખા હોય, આમાં આપણે ઓળખવા કઈ રીતે કે કયું સાણું કોણનું છે, કયું સાણું કોણનું છે? આ ચોરાને કેમ ગણો? તો જાનાબાઈ કહેશે કે મારા કૃષ્ણ ઉપર, મારા હરિ ઉપર મને દ્રઢ વિશ્વાસ છે. હું સાણા થાપતા થાપતા કૃષ્ણ કૃષ્ણ બોલું છું. જે સાણું કાનને રાખો અને કૃષ્ણ કૃષ્ણ બોલે એ સાણું મારું છે, અને કૃષ્ણ કૃષ્ણ ન બોલે એ સાણું મારું નથી. બધા ભક્તો ભેગા થયા, સાણા કાને રાખે. તો જાનાબાઈના સાણા કૃષ્ણ કૃષ્ણ બોલ્યા. આ તાકાત ભક્તિની છે. આ ભક્તિથી આ વસ્તુ બને છે. તો તમે બહેનોને ખાસ સૂચના છે, જો જાનાબાઈનું સાણું કૃષ્ણ કૃષ્ણ બોલતું હોય તો તમે ત્યારે રોટલો બનાવો, રામ નામથી રોટલો બનાવો, રામ નામથી શાક બનાવો, રામ નામથી રસોઈ બનતી હોય તો એ નથી ઉગતી. તો કૃષ્ણ કૃષ્ણ સાણા બોલતા હોય તો તમારો રોટલો કૃષ્ણ કૃષ્ણ કેમ નથી બોલતો? તમે એવું વિચાર ન કરો. રસોઈ બનાવો ત્યારે હરિનું કીર્તન બોલો, હરિનું સ્મરણ કરો અને પછી કોઈ મંત્રનું મનોમંથન કરતા કરતા રસોઈ બનાવશો તો રસોઈની અસર બધા જમવા વાળા ઉપર થશે. અને કદાચ તમારા ઘરમાં કોઈ ક્યારેક ઝઘડો થયો હોય અને ઝઘડો કરતા કરતા રસોઈ બનાવી હોય અને એ રોટલી કે રોટલો તમે કૂતરાને નાખજો, એના માઇન્ડ ઉપર રસોઈની અસર થાય છે. એ કૂતરું પણ આખો દિવસ આજે બીજા કૂતરા ઝઘડો કરતો હોય છે. તો જાનાબાઈ જગતને શીખવાડ્યું કે કૃષ્ણની દ્રઢ ભક્તિમાં આવી તાકાત છે. જો જાનાબાઈના સાણા કૃષ્ણ કૃષ્ણ બોલ્યા તો તમારો રોટલો રામ નામ કેમ નથી બોલતો? તમે રામ નામથી રોટલા બનાવશો, રામ નામથી રસોઈ બનાવશો તો ઘરના બધા તે સભ્યો જમશે. એના વિચાર સરણી એમને સારી રહેશે, એમને કોઈથી ખોટા વિચાર નહીં આવે અને પોતે ભક્તિમય જીવન જીવી શકશે. આ તાકાત છે મંત્રની, આ તાકાત છે મનોમંથનની. ઓમ નમઃ શિવાય. જો આ વિડીયો અમારો તમને ગમ્યો હોય તો લાઈક, શેર ઓર કોમેન્ટ કરજો. ઓમ નમઃ શિવાય.